મારી પાસે તમારી પાસે બીજા જેટલા બી મનુષ્ય માત્ર છે એની બધાને પાસે દયા છે, આવી સમજણ બી છે કે દયા વધારી લો. ઈશ્વર સ્વરૂપ તમે જ છો, બીજા ક્યાં લેવા જવાનું? અને તમે બોલશો એ બી સાચું છે. તમે એવું ના સમજતા કે સાધુ એમને ખબર પડે છે, બીજા માણસોને કંઈક ખબર પડે છે. અરે તમે પણ જ્યોતિષી છો પાક્કા. કેવી રીતે? કોઈ જો તમારા મનમાં કોઈ વિચાર ન આવે, કોઈ સ્વાર્થ ભાવ નહીં આવે અને એમાંથી વિચાર ઉત્પન્ન થઈ જાય, સાચા તમારો વિચારો ઉત્પન્ન, સ્વાર્થ ઉત્પન્ન થાય, એમાંથી અમે વિચાર કરીશું તો એ વાત આપણી સાચી મનાય. એ સાચી વસ્તુ ગણાતી નથી. તમારે ઘણા વખત આપણે તો લાગતું હોય પોતે કે મને આવું મને થયું હતું, આવું થવાનું હતું, મને લાગ્યું હતું, તમે બોલી શક્યા નહીં. કેમ બોલી નહીં શક્યા? આપણે અનેક વખત આપણે સ્વાર્થના ભાવે આપણા જીવન જીવતા હોઈએ અને એના કારણે આપણે કોઈ લાગે ખરું. જે વખત તમારી વૃત્તિ સારી થઈ જાય એ વખત લાગે કે આમ થવાનું છું, આવું થશે. પણ એ વખત આપણે આપણા સ્વાર્થના ભાવના કારણે એ વૃત્તિ ફરી સ્વાર્થના રીતે ઉત્પન્ન થઈ જાય છે અને એના કારણે એ વાત આપણી ભૂલી જવાય છે, એ વાત દબાઈ જાય છે અને પછી 2 કલાક પછી બીજા દિવસે એ વસ્તુ જેમ તમે કહ્યું તો એવું જ થઈ જાય. એમ કે મને થોડું આવું લાગ્યું હતું. નથી થતું તમારે? થાય છે કે નહીં થતું? કોઈ વખત એવું બને છે કે નહીં બનતું? મેં કાલે મારે મનમાં આવું આવ્યું હતું અને આ બીજા દિવસે આવું થયું. આવું થઈ છે કે નહીં? તમારા મનમાં એવું લાગે છે કે નથી લાગતું? એના કારણ શું? આપણી વૃત્તિ સમાન આકાર થઈ જાય, ઈશ્વર આકાર થઈ જાય, દયાવાન થઈ જાય. આમાંથી આ વૃત્તિ એવી થઈ જાય તો એમાંથી તમારા જે હૃદયમાં ઉભે દીકરી આવશે એ વાત તમારી સાચી છે. તમે સાધુ છો એવું કઈ ઓછું નહીં, સાધુ જાણે છે. અરે તમે સભી બધા લોકોની પાસે એ વિદ્યા છે, બધા માણસોની પાસે એ જ વિદ્યા છે અને એ વિદ્યા આપણને ચલાવવાની આવડતી નથી, એટલા આપણને ખબર નથી. આવા આપણા કોઈ ભાવ થઈ જાય તો દયાવાન પુરુષ ઈશ્વર સમાન છે. હવે એ વખત જે દયા આપણી પાસે આ જાય અને એમાં જો કોઈ વિચાર આ જાય તો વિચાર કેવો હોય? સાચો વિચાર, જૂઠો વિચાર ના હોય, પવિત્ર વિચાર હોય. તમે પવિત્ર થઈ જાઓ. તમારા સારા વિચારોથી પણ તમે પવિત્ર થઈ શકો છો. રાગ દ્વેષ ઈર્ષ્યાથી રહિત પણ આપણે રહી જઈએ, રાગ દ્વેષ ઈર્ષ્યાથી રહિત થઈ જઈએ તો તમે દયાવાન પુરુષ છો, ઈશ્વર સમાન છો. એટલે આપણી આ વૃત્તિને આપણે એક વૃત્તિને વધારવાનો પ્રયાસ કરવા, દયાવાન બનવાનો પ્રયાસ કરવા. સમય ગમે તેવો સમય આવે પણ સંકટ સમય પણ ભગવાનના પોતાનું ધર્મ છોડીને બીજા ધર્મમાં ન જવું. સનાતન હિન્દુ ધર્મની અંદર આપણે ક્યાં શું નથી હિન્દુ ધર્મની અંદર આપવું? हमारी माता त्यागनी मूर्ति है, तपस्वी मूर्ति है, सहनशीलता मूर्ति है. ये माताओं सब सहनशीलता मूर्ति होती है. पुरुष इतना सहन नहीं कर सकता है, ये सारी माताओं बैठी है ना, इस सहनशीलता त्याग भी उतरा है उनके अंदर. कितनी सेवा करती है, कितनी सहन करती है. अतिशय सहन करने वाली मूर्तियां बैठी हुई है. हम लोग ये शरीर हम लोगों को देखने के लिए दिखावा दिखता है, ये सारी आप लोगों की कृपा से ही होता है. नहीं तो यार हम लोग भी ये देख नहीं सकते थे कि माताओं ने कृपा के कारण ही ये जन्म हुआ और जन्म होने के बाद ये देश को अपने ये सब सारी माया को हम लोग देख रहे हैं. ये भी माता ने हमको नहीं जीवित रखा होगा तो आज हम ये पर नहीं देख सकते थे. ये माता तेरा उपकार अनंत है. तो माताओं का धन्यवाद है कि त्याग की मूर्ति, सहनशीलता की मूर्ति, दया की मूर्ति,
आपके अंदर ही है। तो इस शरीर को भी पंच महाभूतों ने दान में आप्या છે। आकाश वायु तेज जल ने पृथ्वी बनेलू शरीर એ पंच महाभूतों ने दान में આપ્યું છે, માગી લીધું છે માતાના ગર્ભની અંદર અને फिर भगवान ने એમને पंच महाभूतों ने दान में આપ્યું છે। सूक्ष्म शरीर पर भगवान ने अમને दान में આપ્યું છે। આ ઝાડ પર બેઠી છું, આંબા પડે છે, પથ્થર મારીએ છું અને કેરી ખાવા મળે છે। दिन रात दिन ये बांबे पेट तपस्या करे से, तड़का सहन करे से, हमको छाया देता है। खुद हम लोगों के रोटी के लिए खूब लकड़ा बन के आता है और स्वयं राख होता है और हम लोगों को रोटी खिलाता है। ये झाड़ का विचार, झाड़ हमारे लिए क्या नहीं करता। ये धरती माता एक मुट्ठी अनाज हम पेड़ के डलवा के आते हैं और गाड़ियां भर के लाते हैं। ऐसे सभी चीजों में ये धरती माता में से माणिक मोती क्या नहीं मिलता है। सोना चांदी, सोना भी इस धरती से मिलता है, वो भी हमको दान में दिया है। तो धरती माता ने भी हमको क्या नहीं दिया। गायों अपने को दूध देती है, गायों भी परोपकारी है, बड़द परोपकारी है, सब लोग परोपकार दूसरों के लिए जीवन जीते हैं। और हम ये ऐसे लोग हैं कि हम उनका उपयोग भोग करके फिर उनको छोड़ देते हैं, कसाईयों को देते हैं, ऐसे फेंक देते कहीं न कहीं रास्ते पर। ध्यान रखो, कर्म प्रधान विश्व चिरागा, जो जस करहि तो तस फल पागा। बहुत ध्यान रख के जीवन को अच्छा बनाना चाहिए। फिर जब दुख आता है तब मंदिर में जाओगे, साधु के पास जाओगे, ब्राह्मण के पास जाओगे, कोई भुआ के पास जाओगे, क्या करेगा वो? साधु भी क्या करेगा, ब्राह्मण भी क्या करेगा, और मंदिर के पास देव के पास जाओगे, देव भी क्या करेंगे? क्योंकि अपना कर्म प्रधान, कर्म ही अच्छा नहीं है, कर्म हमने अच्छा किया नहीं तो कहां से हमको जो हम दूध ही नहीं पिलाया, विष पिलाया है, तो कहां से तुमको दूध मिलने वाला है। इसीलिए कर्म को भी बहुत अच्छा तरह से देखना चाहिए। ये शरीर बहुत ये नहीं होता है, थोड़े दिवस की चांद दिखावट ही अब थोड़े दिवस दिखता है, लेकिन फिर बुढ़ापा आने वाला है, फिर सारी चीजों को देखना है। इसीलिए नवयुवानी में बहुत संयम से रह के, संयम रह के अपने स्वयं को अच्छा तरह से, किसी को दुख ना हो जाए, इस तरह से अपना जीवन को बनाइए। भगवान के शरण में जाइए, भगवान को कायम ईश्वर तेरा सिवाय तारा सिवाय मारो कोई सन नहीं, वो ध्यान रखते हुए ये सब क्या है कि सब इसमें लिए बहुत कुछ करना पड़ता है। जब करेंगे नहीं तो मुश्किल है। प्रलोभन लालच वगैरह देवे तो भी अपना धर्म छोड़ीने बीजा धर्म में न जाओ। श्रीमद् भगवत गीता में पाठ करो, एक श्लोक पर याद करो। गीता पढ़वी धर्म एक श्लोक में तो याद कराओ। प्रतिदिन ईश्वर को ध्यान करो।